બીજા મુદ્દાની વાત કરીએ તો વલસાડના ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઈડીસી ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષાના મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં છે। સરીગામ જીઆઈડીસીમાં આવેલી સિનેક્સ મેટકેમ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ બાદ થયેલા ભયાનક બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવ્યો। ગેસ લીકેજ શરૂ થતાં જ કંપનીમાં જોરદાર ધડાકો થયો। આ દુર્ઘટનામાં કંપનીના સંચાલક સહિત 3થી વધુ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। જોકે હવે પ્રશ્ન થાય કે જોખમી કેમિકલ એકમોમાં સુરક્ષા વ્યવસ્થાઓ કેટલી મજબૂત છે। વારંવાર આવી ઘટનાઓ બન્યા પછી પણ તંત્ર કેમ આંખ મીચીને બેઠું છે અને કેમ કોઈ કાર્યવાહી કરાતું નથી, જે બાદ હવે આ બ્લાસ્ટની ઘટના બને તે બાદ જીપીસીબી દ્વારા કાર્યવાહી કરાઈ અને ત્યાં સુરક્ષાના એકમોની તપાસ કરવામાં આવે તે કેટલું યોગ્ય છે તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે। જ્યારે ગેસ લીકેજ થતાં આસપાસના જે વિસ્તારોમાં લોકો રહેતા હતા તે લોકોને પણ ફરિયાદો ઉઠી હતી કે આંખમાં બળતરા થઈ રહી છે, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને તેવી આ ગંભીર સમસ્યાનું પણ નિર્માણ થયું હતું। તે બાદ હવે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને હવે જો કે આ ઘટના બાદ હવે સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક કાર્યકર રાકેશ રાય જોડાઈ ગયા છે। રાકેશભાઈ, જીઆઈડીસીમાં ગેસ લીકેજ થયું છે, શું કહેશો? સૌથી પહેલા તો સૌને નમસ્કાર। સરીગામ જીઆઈડીસી હોય કે વાપી જીઆઈડીસી ની વાત કરીએ, હંમેશા આવી ઘટનાઓ થતી રહે છે। આજે મોટી ઘટના થઈ, મોટી દુર્ઘટના થઈ એટલે પોલીસ અને પ્રશાસનના ધ્યાન પર આવ્યું છે। બાકી અવારનવાર સરીગામની અંદર આવી ઘટનાઓ થતી જ રહે છે। ખાસ કરીને આવી ઘટનાઓ નિવારવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે। પર્યાવરણનું ઓડિટ અને સેફટી ઓડિટ, આ બંને ઓડિટો કરાવવાની ખાસ જરૂરિયાત છે। જ્યારે જીપીસીબી હોય કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી હોય, બધા ઘોર નિંદ્રામાં છે। આવી અનેકો ઘટના થવા પછી પણ કોઈ અસરકારક પગલાં લેવાના ન કારણે આવી ઘટનાઓ વારંવાર થાય છે અને એકાદ પણ આવી ઘટના થાય અને ત્યારે સરીગામ કે તેના આજુબાજુના લોકોની જાનહાનિ કે ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા છે। કંપનીના સંચાલકો નોન ટેકનિકલ પર્સનની ભરતી કરે છે, થોડાક સેલેરી ઓછી આપવા, થોડા પૈસા ઓછા આપવાના કારણે, પૈસા બચાવવાના કારણે નોન ટેકનિકલ પર્સનોની ભરતી કરવામાં આવે છે અને ત્યાર પછી આવી મોટી દુર્ઘટનાઓ સ્વરૂપ લે છે અને એના કારણે સરીગામ આજુબાજુના તમામ ગામના લોકોની સેફટી દાવ પર મૂકવાની વાત છે। જી જી બિલકુલ રાકેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ગેસ લીકેજથી 4 જેટલા લોકો પ્રભાવિત થયા છે। સાથે સાથે કંપનીના જે સંચાલક છે તેમને પણ મોટા પાયે તે દાઝી ગયા છે। સાથે સાથે 3 જે કામદાર હતા તે લોકોને પણ જે ગંભીર રીતે દાઝી ગયા છે।